દોસ્તો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મોગલ, જય દ્વારકાધીશ. તો અત્યારે સવારના 6 વાગ્યા છે અને આપણે જાગ્યા રાતે બી આપણે ભરૂચ ટોલ નાકો પાર કરીને હોઈ ગયા હતા. તો અત્યારે આપણે ભરૂચ વટ્યા છીએ અને આપણે અત્યારે અંકલેશ્વર કુટુંબ કેરીમાં છીએ. જો આપણે કમલેશી આંખો મળ્યા છે અત્યારે. હા કમલેશી, હા હવે જો અંકલેશ્વર આવ્યું છે. હા અંકલેશ્વર આવ્યું છે. હવે અહીંયા આગળ હવે ધીરે ધીરે હાલ્યા જઈએ આગળ. આપણે બન્યા રહીજો આપણા વિડીયોમાં. ફાઇનલી દોસ્તો આપણે કામરેજ પહેલા ચા પીવા ઉભા રહી ગયા છે અને કમલેશીને ઊંઘ આવે છે બહુ. આજકાલ ઊંઘ આવે છે ને બહુ. તો આપણે ઓલો હવે ચા પી લઈએ થોડીક પહેલા. જો કમલેશીને ઊંઘ ઉડે તો અત્યારે આપણે કામરેજ પૂગવા આવ્યા છીએ. કામરેજનું ટોલ નાકું આપણે પાર કરી લીધું છે. તો આપણે આવ્યા છીએ કે સુરત પૂગવા આવીશું આગળ. હા અને રસ્તો હમણાં કંઈક બહુ બગડી ગયો છે. ખાડા થઈ ગયા નકરા. જોવો તો ખરા ખાડા પડી ગયા. આખા ઠેઠ લીધીને આવો છે રસ્તો. ફાઇનલી દોસ્તો અત્યારે આપણે નવસારી વટી ગેસ નખાઈએ છીએ. જુઓ નવસારી વટી નખાઈએ છીએ હવે આપણે. તો ફાઇનલી આ જો સીએનજી પંપ છે. આપણે સીએનજી પુરાવ્યું છે નવસારી વટીને. ભાવનગરથી ફૂલ કરાવી નવસારી વટીને આપણે ગેસ પુરાવ્યો છે. તો જો આપણી ગાડી આવે છે, અંકુરથી લઈને આવે છે સીએનજી. જો હાઈવે છે, અંકુરથી આવે છે ગાડી લઈને. જો હવે સીધા જઈને પુરાવશું આપણે. મહારાષ્ટ્રમાં જઈને પુરાવશું ગમે ને. મહારાષ્ટ્રમાં જઈને પુરાવશું. નાસિક વટી પુરાવશું. તો વિડીયોમાં બન્યા રહેજો. આપણે રોડે ચડી ગયા છે હવે હાઈવે ઉપર. તો અંકુરથી ગાડી આંકે છે. આપણે હવે જો ચીખલી ઉતરી ગયા છે. ચીખલી ગામમાં પહોંચ્યા છે. ચીખલી ગામમાં પહોંચ્યા છે. હવે આપણે અહીંથી વળશું ડ્રાઈવર સાઈડ. ત્યાંથી સીધા ધરમપુર જઈશું. ધરમપુર પહેલાં એક પુલ તૂટી ગયેલો છે ને, તો આપણે બીજા રસ્તે જવું પડશે આજકાલ. ચીખલી ગામમાંથી લેફ્ટ સાઈડ, ગામમાંથી ભાઈ રાઈટ સાઈડ મારીને ખેરગામ ને બધું આવશે. વિડીયોમાં બન્યા રહેજો. ડ્રાઈવર સાથે મારી વિડીયોમાં બન્યા રહેજો આગળ. જો આ બોર્ડ છે ખેરગામ ને. ધરમપુર અહીંથી 30 કિલોમીટર થાય છે. ખેરગામ 15 કિલોમીટર, નાસિક 150, વાપી 61 કિલોમીટર. અંકુર ડ્રાઇવિંગ કરે છે. વિડીયોમાં બન્યા રહેજો હવે આગળ. દોસ્તો અત્યારે આપણે 11 વાગ્યા છે ને આપણે પૂછ્યા ધરમપુર. તો આ ધરમપુર આવ્યું.
ફરી ફરીને આવું પડ્યું ખેલગામ થાય ને ધરમપુર નીકળ્યા હે હા ઓલો ધરમપુર નદીનો પુલ તૂટી ગયો કે નહીં હા હા આમ ખેરગામ થઈને એવા ફરી 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 આવ્યા તારે આવ્યા હવે રસ્તો પણ ધરમપુર સારો હતો ઓલા કરતા હા રસ્તો એક નંબર હા રસ્તો સારો હતો મજા આવી ગયો રસ્તા હવે ધરમપુરથી હવે નાસિક હા એ રોડ તો આપણો રેગ્યુલર છે જ છે હા વિડીયો હવે. બન્યા રહેજો તો આપણે ધરમપુર છે આ બધું ધરમપુર ધરમપુર ફાઇનલી અત્યારે 12 વાગ્યા છે અને આપણે કપરાળા ઘાટ પૂગ્યા છીએ બહુ આ બધો ઘાટ આવી જાય છે હવે આપણે અને આગળ રસ્તો ખરાબ હતો એટલે વાટ જવા જ એવો હા ગમે છે હા બહુ ખરાબ હે કેવો પણ રસ્તો બહુ ખરાબ આની પહેલા આવ્યો તો આવું થાય એટલો બધો નહોતો આવ્યું કાનની હજી પીડી લાગે ગાડી આ ગમે છે ઓકર આવ્યો કાનનું પીડ્યું હજી પીડ્યું એમને જોવો હા હજી પડી ગયેલું પીડ્યો જો ને એમને કહો હજી પીડ્યું એમને બી હા એમને પડી ગયેલું છે ચડવાનો ઘાટ આ કપરાળા ઘાટ અહીંયા નાનો છે ઘાટ અહીંયાની પછી નાસિક વાળો ઘાટ આવશે એક ઉતરવાનો ને એક ચડવાનો કેમ પડે હાવ ધીરે 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 જો હાલો જાણે કાંઈ બંધ થાય બધી ગાડીઓ ફેલ થયેલી પડી હોય હા હજી એક આગળ પડી આ બધા ઘાટ ન હળી શકે બ્રેક વહી જાય કાંકમાં કાંક થઈ ગયો એટલે ઊભી રહી જાય જો કેવું પાણી આવે ઓલામાં આ ઘાટમાં ફેલ થઈ જાય એટલે પછી મીકી દેવાની આને કાંઈ નો આવી જાય હવાડા ઢીધો થાય કેમ જાય એટલે ઓલા કોક હાથ કાઢીએ તો કાંઈ જાય કઈ આઈસરી ફેલ પડ્યું ગાડી ના થોડી એકેલી લાગતી આ ફેલ છે આ તો ઘણી ગાડીઓ ફેલ પડી છે આ ખબર છે આ તો ઘણી ગાડીઓ ફેલ પડી હારી હા આજે બહુ ગાડી ફેલ છે કોકના પાટા તૂટી ગયા હા કોકના પંચર પડી ગયા એમ તો કહું કોક ઘાટ ના ચડતા અને વરસાદી ભાઈ એવો હતો ને રોતાની તો આટ નાખ્યો ભાઈ રસ્તો તો આમ બગાડી નાખ્યો આમ હા દોસ્તો હવે અહીંયા આ ઘાટ પૂરો થાય ને કપરાળા ગામ અહીંયા આવી જાય હવે આ ઘાટ અહીંયા પૂરો થાય શેરડી 180 84 પેટ 39 સૂત્રાપાડા 23 કિલોમીટર હતું આપણે હવે આજ પછી મહારાષ્ટ્રની બોર્ડર આવશે આપણે હા ગમે છે હવે મહારાષ્ટ્રની બોર્ડર આવશે ને હા મહારાષ્ટ્રની બોર્ડર આવશે પેલા ક્યાંક જમી લઈએ ને હા હા ટાઈમ થઈ ગયો છે જમવાનો હા હા આપણે ગિરનાર હોટલમાં હમણાં રાખીને જમી લઈએ આગળ આવે છે મહારાજની હોટલ ગિરનાર હે હા ત્યાં આવીને પછી પેટ પૂજા કરી લઈએ હા 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 ફાઇનલી
આપણે ગિરનાર કાઠિયાવાડી હોટલે જમવા ઊભા રહી ગયા છીએ. તો આપણે ગાડી પડી છે ગિરનાર કાઠિયાવાડી હોટલ. જો રસ્તાનો વ્યૂ છે. આ આપણી ગાડી છે. તો આપણે કમલેશી તો હોટલ પૂજી ગયા છે. જો કમલેશી બેઠા આપણે. ભૂખ લાગી ગઈ છે તો જમી લઈએ. હા હવે ભૂખ લાગી તો જમી લઈએ બીજું હું. હવે આપણું શાક ને વળી ગયું છે. ફાઇનલી આપણે મહારાષ્ટ્રની બોર્ડર આવી ગઈ છે. જો આ મહારાષ્ટ્રની બોર્ડર છે. નાસિક પેલા ગેટ મહારાષ્ટ્ર બોર્ડર. ફાઇનલી દોસ્તો 3 વાગ્યાનો આપણે હવે છેલ્લો ઘાટ છે નાસિકનો. આપણે સારું ચાલુ થઈ ગયા છીએ. તો આપણે અહીંથી ચાલુ થઈ જાય છે આ ઘાટ. હા ગમે છે. હા છેલ્લો ઘાટ છે ને નાસિકનો આ. નાસિક પેલા છેલ્લો ઘાટ છે હવે એટલે ડાયરેક્ટ આવે નાસિક. હા હવે આવી ગયું નાસિક. ટોલ નાકા પછી નાસિક. હા તો આ ઘાટ ચાલુ થઈ જાય અહીંથી ચડવાનું આપણે. તો કેમ ધીમી આવે ને બધી ગાડીઓ. ગાડી અહીંયા ખ્યાલ થઈ ગઈ લાગે અહીંયા ઘાટમાં આઈસે ગાડી છે.
પૂરો થાય છે. આપણે આ છેલ્લો ઘાટ પૂરો અહીંયા અને આપણે ચડી ગયા છીએ હવે. હા હવે બધા નાના ઉતર સાઈડ નાના ઉતર સાઈડ આવશે હવે. ભાઈ 4:30 વાગ્યા છે ને આપણે અત્યારે નાસિક પૂગ્યા છીએ. જુઓ નાસિક છે. કમલેશજી નાસિક પૂગ્યા 4:30 વાગ્યા છે. હા નાસિક હોય નાસિક સિટીમાં જઈએ આપણે જવાનું. નાસિક સિટી છે આખું. ફાઇનલી ભાઈ આપણે નાસિકથી થોડાક બહાર નીકળ્યા અને આપણે અહીંયા સીએનજી પંપ આવ્યો છે. આપણે અહીંયા પંપે ગેસ નાખવા ઊભા રહ્યા છીએ. હવે આપણે ગાડીમાં ગેસ ભરાય છે. પંપ છે સીએનજી. ગાડી કેટલી ચોકમાં પડી. ફાઇનલી ભાઈ ગેસ નાખી નીકળી ગયા છીએ આપણે હવે. તો હા કમલેશજી. હા નાસિક ઓટીને ગેસ નખાવ્યો છે. હવે પુના રાતે સિટીમાં જઈને નખાવજો ક્યાંક. હા હા ડાયરેક્ટ હવે કોલ્હાપુર જઈને. આપણે ઓલા સાઈડ ફરવાનું છે. અત્યારે આપણે રોંગ સાઈડમાં જઈએ છીએ સર્વિસ રોડ ઉપર. હવે નાસિકનો છેલ્લો ટોલ નાકો આવે અહીંયા. હવે આપણે અહીંથી પુનાવાળો હાઈવે ફરીશું. હવે નાસિકનો છેલ્લો ટોલ નાકો આવી ગયો. ફાઇનલી દોસ્તો અત્યારે 6 વાગ્યા છે અને આપણે હવે અહીંયા થોડીક ઊભા રહ્યા છીએ. ગાડી બાડી બરોબર મળી જાય. કમલેશજી અમે થોડા પીએ છે. આપણી ગાડી પડી છે અહીંયા. આપણે અહીંયા ચા પીએ છીએ. હાલો ચા પીવો હોય તો. હા કમલેશજી ચા પીવી તો હાલો. તમારે ચા ના પીવી? થોડા પીવી છે ખાલી. તો ફાઇનલી આપણે હવે સંગમેર વટીને જે ઘાટ આવે એ ઘાટ ચડીએ છે. અત્યારે વાગ્યા છે સાંજના 7:30. તો જુઓ આપણે ઘાટ ચડીએ છીએ. જુઓ વિડીયોમાં બને રહેજો, તમને આખો ઘાટ દેખાડું છું. આ બધી હોટલો છે. મારા અંકુશ ડ્રાઇવિંગ કરે છે. વિડીયોમાં બના રહેજો. જો આપણે આ ઘાટ ચડવાનો છે. ઓછો ઘાટ છે. હા સ્લો ચડે છે આપણી ગાડી. 30 40 વધારે કાંઈ નહીં, ગેસ વધારે આવે.
જો એટલે બધા ઘર છે. જો આપણે શરૂઆત કરી દીધી છે ઘાટની. બે ડુંગર વચમાં થઈને આપણે રોડ છે, જો એ રોડે નીકળવાનું આપણે. ફાઇનલી દોસ્તો અત્યારે રાતના 11 વાગ્યા છે અને આપણે પૂના પૂગવા આવ્યા છે. પૂના અહીંથી આપણે 40 કિલોમીટર છે આખું. અત્યારે આપણે અહીંયા નો એન્ટ્રી થઈ જાય છે, તો આપણે આ વિડીયોને અહીંયા પૂરો કરી દઈએ છીએ. હવે તો આપણે હવે સવારમાં ડાયરેક્ટ પૂનામાં મળીશું તમને બધા. તો આ વિડીયોમાં બન્યા રહેજો અને અમારી ચેનલને જોવા માટે સબસ્ક્રાઈબ, લાઈક અને શેર જરૂરથી કરી દેજો મારા વાલા. અમારા ચેનલને સપોર્ટ પણ કરતા રહેજો. જય માતાજી, જય માં મોગલ. ગુડ નાઇટ.